નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 6 બેરોજગારી એનો છેલ્લો ટોપિક કે બેરોજગારીની જે સમસ્યાઓ છે એને હલ કરવા માટેની રાજ્ય સરકારની યોજનાઓ, વિવિધ પ્રકારના યોજનાઓ કાર્યક્રમ સરકાર તરફથી એ હાથ ધરવામાં આવ્યા છે કે જેથી કરીને દેશની અંદર જે બેરોજગારી સમસ્યા છે એ હલ થઈ શકે। આઝાદીના પછીના સમયગાળા દરમિયાન એટલે કે 1951 થી આયોજન છે એ શરૂઆત કરવામાં આવી અને જ્યારથી આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું માની લેવામાં આવ્યું, વિચારી લેવામાં આવ્યું કે ભાઈ આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવશે તો દેશની અંદર આર્થિક વિકાસ છે એ આપણે કરી શકશું અને આર્થિક વિકાસની સાથે આર્થિક વિકાસ થશે એટલે તો કે રોજગાર તકોનું સર્જન થશે અને રોજગારનું સર્જન થતા દેશની અંદર જે બેરોજગારી જે સમસ્યાઓ છે એ આપણે હલ કરી શકશું અને દૂર કરી શકશું। પરંતુ એમાં આયોજનની અંદર સફળતા પ્રાપ્ત ન થઈ। જે પંચવટી યોજના ઘડવામાં આવી તો શરૂઆતની 4 યોજનાની અંદર જે સિદ્ધ કરવામાં આવ્યું હતું કે ભાઈ આર્થિક વિકાસ થશે અને બેરોજગાર સમસ્યા હળવી થઈ શકશે, પરંતુ આ 4 પંચવટી યોજનાની અંદર રોજગારની તકોનું સર્જન આપણે કરી શક્યા ને એનો જે ઉદ્દેશ્ય હતો, જે હેતુ હતો એ આપણે સિદ્ધ ન કરી શક્યા। એટલા માટે તો કે 5મી પંચવટી યોજનાને ખાસ કરીને ભાર આપીને દેશની અંદર વિવિધ યોજનાઓ એ ઘડવામાં આવી। 5મી પંચવટી યોજનાની અંદર સરકાર તરફથી આવી યોજનાઓ, કેવી યોજનાઓ તો કે જે કામ કરે તો કામના બદલામાં એને અનાજ પણ આપવામાં આવે, સંકલિત ગ્રામ વિકાસ યોજના પણ થઈ શકે, મનરેગા છે, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના છે, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાઓ છે। જે ગ્રામીણ લોકો છે, જે શ્રમિકો છે, જે યુવાનો છે તો એમને પોતાની રીતે રોજગારી પ્રાપ્ત થાય એ માટેના તાલીમો અને કાર્યક્રમો એ યોજવામાં આવ્યા। આવો તો અનેક યોજનાઓ ઘડવામાં આવી કે જેથી કરીને આપણા દેશની અંદર જે બેરોજગારી સમસ્યા છે તો એ હલ થઈ શકે, સરળતાથી બધાને રોજગારી એ પ્રાપ્ત થઈ શકે એ માટે થઈને સરકાર તરફથી આવા અવનવી યોજનાઓ છે એ ઘડવામાં આવી। ચાલો આપણે પહેલી યોજનાઓ જોઈએ એમાંથી તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો। મહાત્મા ગાંધી, જ્યારે મહાત્મા ગાંધી નતું એ પહેલા તો કે રાષ્ટ્રીય ગ્રામ રોજગાર બાંહેધરી એક્ટ હતો। તી તો કે 2 ફેબ્રુઆરી 2006 ફેબ્રુઆરી 2006 ના રોજ રાષ્ટ્રીય ગ્રામ રોજગાર બાંહેધરી છે એ શરૂઆત કરવામાં આવી। આજે કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો છે એ ચાલુ કરી યોજના, તો એનું મહત્વનો ઉદ્દેશ્ય, મહત્વનો હેતુ, લક્ષ્ય શું હતું તો કે પછાત જે વિસ્તારો છે, પછાત જિલ્લાઓ છે તો એને જિલ્લાની અંદર જે ગામડાઓ છે એ ગામડાની અંદર જે લોકો છે બેરોજગાર લોકો તો એને રોજગારી પૂરી પાડવાનો હતો। જે હાવ પછાત જોવા મળતો હોય કે જ્યાં એને એક પણ જાતની રોજગારી તકોનું સર્જન ન થતું હોય કે આવા પછાત વિસ્તારની અંદર રોજગારીનો વધારો થાય તો એ માટે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી ધારો છે એ પસાર કરવામાં આવ્યો અને એવા પછાત વિસ્તારની અંદર લોકોને રોજગારી આપવા માટેનું મહત્વનો હેતુ પણ રાખવામાં આવ્યો। પરંતુ આ રોજગારી જે આપવાનો જે યોજના હતી કે ભાઈ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના, તો એનું ફેરવી નાખ્યું નામ, ફેરવી અને શું કરી નાખ્યું તો કે આગળ શું લગાડી દીધું મહાત્મા ગાંધી। આગળ પેલા શું હતું મહાત્મા ગાંધી નતું, ખાલી રાષ્ટ્રીય હતું, એની આગળ શું કરી નાખ્યું તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ રોજગાર બાંહેધરી ધારો 2 ઓક્ટોબર 2009 ના રોજ નામ બદલીએ ક્યારે તો કે 2 ઓક્ટોબર 2009 કેટલા તો કે 2009 2 ઓક્ટોબર 2009 ના રોજ કયું આપ્યું તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી એક્ટ છે એ પસાર કરવામાં આવ્યો। હવે આજે કે આને સિદ્ધ કરવા માટે છે મહાત્મા ગાંધીને
જે યોજના છે જે પછાત વિસ્તારોની અંદર જે લોકો બેરોજગાર થઈને રોજગારી આપવા માટે થઈ એ હેતુને સિદ્ધ કરવા માટે થઈને પાછું એક દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે તો કે 2 ફેબ્રુઆરીને ક્યાં તો કે 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એના નીચે અંડરલાઈન કરી નાખજો. એક વાક્યના થતો વિકલ્પની અંદર પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ કયા દિવસને રોજગાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે તો કે 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે. 2 ફેબ્રુઆરી રોજગાર દિવસ તરીકે. ફેબ્રુઆરીને રોજગાર દિવસ તરીકે છે એ જાહેર કરવામાં આવે. એનો જે હેતુ હતો એને સિદ્ધ કરવા માટે થઈ. હવે આ યોજના દ્વારા પ્રત્યેક જે કે ગ્રામીણ લોકો છે જે પરિવાર છે એ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને આજે તે મહાત્મા ગ્રામીણ રાજકોટ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના છે બાંહેધરી એક્ટ છે તો એનું તો કે મુખ્ય હેતુ આવા જે પછાત વિસ્તારની અંદર જે લોકો રહે છે બેરોજગાર તો એ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને એક વર્ષ દરમિયાન એને 100 દિવસની રોજગારી આપવાનું બાંહેધરી નક્કી ગેરંટી છે એને આપવામાં આવે તો કે 100 દિવસની એને ઓછામાં ઓછા દિવસ 100 દિવસ એને રોજગારી છે એને આપવામાં આવે છે. હવે આની અંદર રોજગારી આપી તો એમાં સ્ત્રીઓ પણ આવે તો સ્ત્રીઓ માટે 1/3 ભાગની રોજગારી માટે અનામત રાખવામાં આવી. સ્ત્રીઓને રોજગારી આપે તો સ્ત્રીઓ માટે તો કે 1.3% ભાગ જે થાય એના માટે એને અનામત છે એ આપવામાં આવે કે જેથી કરીને સ્ત્રીઓને પણ રોજગારી છે એ પ્રાપ્ત થઈ શકે એટલા માટે એને અનામત આપવામાં આવી. હવે જે કે આ શ્રમિકો કામગીરી કરશે તો એ પોતાની શારીરિક શ્રમગીરી કરશે તો એનું વેતન દર શું તો કે એનું વેતન દર પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તો ઓછામાં ઓછું આટલું તો એને આપવું. જે કામગીરી કરે છે તો એ કામગીરીના બદલામાં એને ઓછામાં ઓછું આટલી રોજગારી તો પ્રાપ્ત થવી જ જોઈએ તો એટલું એને ન્યૂનતમ રોજગારી છે વેતન દર છે એને આપવામાં આવે. અને આ વેતન દર તો કે એને 7 દિવસની અંદર એને ચૂકવી દેવાનું. શા માટે 7 દિવસમાં તો કે ભાઈ કેટલા એવા હોય છે કે રોજનું લાઈન રોજનું ખાતા હોય તો એવાને તો કે ભાઈ રોજગારી આપી તો એનું વેતન દર તો કે 7 દિવસની અંદર રોજગારી છે એનું વેતન દર છે એને મહેનતાનું છે એને આપી દેવામાં આવે. ને આજે કે શ્રમિકોને જે રોજગારી આપવામાં આવે છે કે પોતાના સ્થળે નિવાસ સ્થાને કે રહેઠાણ જ્યાં હોય એને આજુબાજુને તો કે 5 કિલોમીટરની અંદર એને રોજગારી છે એ આપવામાં આવે છે. 5 કિલોમીટરની અંદર. અને જો આ 5 કિલોમીટરની અંદર જો રોજગારી પ્રાપ્ત ન થાય અને દૂરના વિસ્તારની અંદર જો એને રોજગારી આપવામાં આવે કે રોજગારી મળે એને તો કે જે પોતાનું વેતન દર હોય મહેનતાણ હોય તો એના 10% વધારે એને આપવામાં આવે છે. શા માટે તો કે ભાઈ અવર જવર માટે થઈને જે ખર્ચો થાય એ ખર્ચો એને મળી રહે એટલા માટે થઈને છે એને આપવામાં આવે છે. અને આજે કે શ્રમિકોને જે રોજગારી આપવામાં આવે છે એ રોજગારી તો કે એને મેળવે ત્યારે એને જોબ કાર્ડ આપવામાં આવે છે. તો એ જોબ કાર્ડ 5 વર્ષની વેલિડિટી સાથે એને આપવામાં આવે છે. અને માની લો કે આ જોબ કાર્ડ મળી ગયું અને રોજગારી એને પ્રાપ્ત ન થાય 5 કિલોમીટર અંદર કે 5 કિલોમીટર બહાર 1% એને રોજગારી પ્રાપ્ત નહીં થઈ તો એને 15 દિવસ પછી 15 દિવસ એને રાહ જોવામાં આવે. 15 દિવસ પછી જો કામ ન મળે તો નક્કી કરેલું જે કે ભથ્થું એ જે વેતન છે એ પણ એને આપવામાં આવે છે. એનો હેતુ કોને તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી આપે છે. મુખ્ય હેતુ કે ભાઈ ગ્રામીણ જે કે બેરોજગાર છે એને રોજગારી પૂરી પાડવાનો. તો આ એનો મહત્વનો યોજના છે કે જેથી કરીને દેશની જે કે બેરોજગારી સમસ્યા છે આપણે હલ કરી શકાય. દેશની અંદર જે બેરોજગારી સમસ્યા છે તો આપણે એને હલ કરવા માટે મહત્વની યોજના ગણાવે તો કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી ધારો. ત્યારબાદ આપણે બીજી આવે છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રેણી જૈન યોજનાઓ.
આ યોજનાની અંદર આપણે વાત કરવી તો કે આ યોજના છે એ 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે. 16 ઓક્ટોબર 2014 થી શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ જે અસંગઠિત ક્ષેત્ર છે, વિદ્યાર્થી મિત્રો બે ક્ષેત્ર આવે, બે ક્ષેત્ર આવે એમાંથી સંગઠિત જે ક્ષેત્ર છે, સંગઠિત ક્ષેત્રની વાત કરવા જઈએ તો કે જે સરકારી કર્મચારીઓ છે કે લિમિટેડ કંપનીઓ છે એની અંદર જે નોકરી કરે છે, તો એને આપણે શું કહેશું, તો કેવા ક્ષેત્રની અંદર રોજગારી પ્રાપ્ત કરે છે, તો કે સંગઠિત ક્ષેત્રની અંદર છે એ રોજગારી પ્રાપ્ત કરતો આપણને જોવા મળે છે. હવે સરકારી હોય અથવા તો લિમિટેડ કંપની હોય તો એની અંદર તો કે એને હક રજાઓ મળે છે, પેન્શન મળે છે, નિવૃત્ત થાય તો એને પેન્શન પણ એને આપવામાં આવે કે જેથી કરીને પાછળની જિંદગી છે સરખી રીતે જીવી શકે. જો કે અત્યારે પેન્શન યોજના બંધ થઈ ગઈ છે, પણ એને પીએફ પણ કપાય કે જ્યારે છૂટા થાય ત્યારે એને રૂપિયા છે એક સાથે મળે એટલે વાંધો આવે નહીં. આ ઉપરાંત તો કે એને રક્ષણ પણ આપવામાં આવે છે, ભથ્થું અમુક બોનસ પણ એને આપવામાં આવે. તો કેટલીક અથવા તો એનો કાર્ય કૌશલ્ય વિકાસ થાય એ માટેનો પણ કાર્યક્રમો યોજવામાં આવે છે કે એ પણ પ્રવૃત્તિ કરવામાં કે પોતાનામાં જે કાર્ય કૌશલ્ય પડ્યા તો એને વિકાસ થાય. આ બધું તો કે સંગઠિત ક્ષેત્ર અંદર જોડાયેલું આપણે જોવા મળે. જ્યારે અસંગઠિત ક્ષેત્રની અંદર જોવા જઈએ તો અસંગઠિત ક્ષેત્રની અંદર જોવા જઈએ તો કે આવી રીતે પોતાની અંદર જે કાર્ય કૌશલ્ય પડ્યા હોય તો એનો વિકાસ કરવામાં આવતો નથી. આ ઉપરાંત તો કે પોતાનું આરોગ્ય અને સુરક્ષા પ્રાપ્ત થાય એવું પણ અસંગઠિત ક્ષેત્રમાં જોવા મળે. સંગઠિત ક્ષેત્રની અંદર તો કે આરોગ્યનું પણ હોય અને પોતાનું રક્ષણ થાય એ માટેની પણ કાળજી લેવામાં આવે. જ્યારે અસંગઠિત ક્ષેત્રની અંદર શું જોવા મળે છે, આપણે વાત શેની કરવાની તો કે અસંગઠિત ક્ષેત્રની અંદર છે એ આપણે વાત કરવાની છે કે ભાઈ આવી છે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનાની અંદર જોવા જાવી તો એની અંદર તો કે અસંગઠિત ક્ષેત્રની અંદર જે કંઈક કામગીરી કરતા જે કે યુવાનો છે, જે શ્રમિકો છે, તો એને તો કે પોતાનું આરોગ્ય અને રક્ષણ પ્રાપ્ત થાય. આ ઉપરાંત તો કે એનું જે સારું સંચાલન કરી શકે અથવા તો કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનું તેમજ ઔદ્યોગિક માટેનું અનુકૂળ વાતાવરણ પણ પૂરું પાડવાનું હોય છે. જે શ્રમિકો અંદર કામગીરી કરે તો એ શ્રમિકોને તો કે પોતાનું આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત તો એનું જે કાર્ય કૌશલ્ય છે એ વિકસાવ પામે તો સારું સંચાલન થઈ શકે અને આ ઉપરાંત તો કે ઔદ્યોગિક ને સારું વાતાવરણ ઊભું થાય એ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સામે યોજનાઓ છે તે યોજના ઘડવામાં આવી કે જેથી કરીને દેશની અંદર બેરોજગારી જે સમસ્યાઓ છે એ આપણે હળવી છે એ કરી શકાય. આનો હેતુ પણ એ જ હતો કે ભાઈ દેશની અંદર રોજગારીનું તકોનું સર્જન કરી અને બેરોજગારીને આપણે દૂર કરી શકાય અને ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર જે જોડાયેલા જે શ્રમિકો છે તો એનું પણ કલ્યાણની અંદર વધારો થાય એ માટેની આપણી યોજના ઘડવામાં આવી છે. ત્યારબાદ આપણી બીજી યોજના આવે છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. ગ્રામ જ્યોતિ યોજના અત્યારે આપણે જોવા જાવી યોજનાની અંદર જ્યોતિ ગ્રામ જ્યોતિ યોજના વીજળીનું પ્રમાણ વરસાદ ને એવું પડે, વાવાઝોડું પડે એટલે ગ્રામ્ય વિસ્તારો હોય, તાલુકાની અંદર પણ લાઈટ જતી રહે તો ગામડાની અંદર પણ લાઈટ તો જતી રહે. તેમ છતાંય તો કે આવી યોજના ઘડવામાં આવી છે કે ગામની જે ગામડા છે તો ગામડાની અંદર પણ વીજળીનું પ્રમાણ છે એ 24 કલાકની વીજળી છે એ પ્રાપ્ત થવી જોઈએ. શહેરી વિસ્તારની અંદર જોવા જાઓ તો અહીંયા લાઈટ કાપનું પ્રમાણ ઓછું છે. શા માટે તો કે એનું આયોજન જ એવું હોય છે. અંડરગ્રાઉન્ડ છે એ કરી નાખ્યા, થાંભલાનું પ્રમાણ ઓછું, ઉપર હોય તો બે તાર ભેગા થઈને તકલીફ પડે એ નહીં, એની જગ્યાએ તો કે અંડરગ્રાઉન્ડ થઈ અને એની વીજળી છે એ ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે એટલે તકલીફ પડે નહીં. જે આગળની જે યોજના હતી મેન આપણે જોવી, આગળની જે યોજના હતી એને યોજનાનું નામ ફેરવી અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોત યોજના છે એ આપણે જોવા મળે છે. તમારા મીટરની અંદર પણ તમને ટૂંકની અંદર છે એ બતાવવામાં આવ્યું હોય તો કે DUGJY એટલે એનો મતલબ થાય દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોત યોજના. અને એનો યોજના તો કે
24 × 7 24 કલાક લાઈટ છે એ તમને આપવાનો હેતુ એની યોજના પણ કરવામાં આવી છે। ત્યારબાદ આપણી યોજના આવે છે તો કે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના। હવે ગામડાની અંદર જે યુવાનો રહે છે પોતાની કાર્ય કૌશલ્ય, જે લોકો બેકાર રહે છે, કાર્ય કૌશલ્ય છે અને તેમ છતાં બેકાર રહે તો એવા ગ્રામીણ કૌશલ્ય યોજનાઓ આપી અને બેરોજગારી સમસ્યાઓ છે એ હલ કરી શકાય છે। અને એમાંય ખાસ કરીને તો કે 18 થી 35 વર્ષના જે કે યુવાનો છે, કેટલા વર્ષના છે તો કે 18 થી 35 વર્ષના, 18 થી 35 વર્ષના જે કે યુવાનો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર, તો કે એ યુવાનોને પણ રોજગારી પ્રાપ્ત થઈ શકે એ માટેની યોજનાઓ છે એ ઘડવામાં આવી છે કે જેથી કરીને એ પોતાની રીતે રોજગારી છે એ પ્રાપ્ત કરી શકે। ત્યારબાદ આપણું છેલ્લો ટોપિક આવે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના। પ્રધાનમંત્રી કૃષિ યોજના, આ યોજના છે એ 1 જુલાઈ 2015 થી શરૂ કરવામાં આવી હતી। 1 જુલાઈ 2015, 1 જુલાઈ 2015 થી 1 જુલાઈ 2015 થી શરૂઆત આ યોજના એટલે કે કૃષિ સિંચાઈ યોજના છે એ શરૂઆત કરવામાં આવી। હવે આ યોજનાનો એ પણ હેતુ હતો, મુખ્ય હેતુ કે હર ખેત કો પાણી, બધા ખેતરોને પાણી છે એ પ્રાપ્ત થવું જોઈએ। અત્યારે આપણે જોવા જઈએ કે હજી પણ આપણો દેશ કેવો છે તો કે ખેતી પ્રધાન દેશ આપણો ગણાવી શકાય છે। એટલે ખેતીની અંદર તો આગળ વધારવા માટે તો કે હર ખેત કો પાણી, બધાય જે વાડી છે કે ખેતર કયો કે તો એ બધાને તો કે પૂરતા પ્રમાણની અંદર સમયસર પાણી પ્રાપ્ત થવું જોઈએ। પૂરતા પ્રમાણની અંદર જેટલું જોઈએ એટલું એને પાણી અને સમયસર, તો જ આ યોજનાનો લાભ છે એ આપણે કહી શકાય। કૃષિ ક્ષેત્રનો કે કૃષિ સિંચાઈ યોજના આપણે ગણી શકાય કે ભાઈ પૂરતા પ્રમાણની અંદર તો પાણી પ્રાપ્ત થવું જોઈએ અને સમયસર જ્યારે જોઈએ ત્યારે પ્રાપ્ત થવું જોઈએ। એટલે હર ખેત કો પાણી છે એને આ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ્યથી ખેતીની ઉત્પાદકતા વધારવા માટે થઈ, કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે થઈ અને દેશની અંદર પડેલા જે ઉત્પાદનના જે સાધનો હોય એને શ્રેષ્ઠતમ, વિશિષ્ટતમ, ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે અને એ ઉપયોગના કરી અને દેશની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતાની અંદર વધારો કરી શકાય એ માટે થઈને કૃષિ સિંચાઈ યોજનાઓ એ શરૂ કરવામાં આવી। નાની એ મધ્યમ કે મોટા પાયા પરની જે તે યોજનાઓ, સિંચાઈ યોજનાઓ હોય એ યોજના કરવામાં આવી અને એ પણ એનું લક્ષ્ય, એનો હેતુ છે એ રાખી અને આ યોજના શરૂ કરવામાં આવી। આવી રીતે આપણે જોવા જઈએ તો કે બેરોજગારી સમસ્યા હલ કરવા માટેની રાજ્ય સરકારની યોજનામાંથી આપણે આ યોજના જોઈ અને આ યોજનાનો મુખ્ય હેતુ આપણે જોવા જઈએ, લક્ષ્ય જોવા જઈએ, ઉદ્દેશ્ય જોવા જઈએ તો એ બધાનું શું હતું તો કે દેશની અંદર જે બેરોજગારી સમસ્યા છે એ સમસ્યાઓને આપણે હળવી કરવાની છે, દૂર કરવાની છે કે જેથી કરીને દેશની અંદર રોજગારી તકોનું આપણે સર્જન છે આપણે ઝડપથી છે એ આપણે કરી શકાય અને બેરોજગારી જો પ્રશ્ન હલ થઈ જશે તો એના કારણે તો દેશનો વિકાસ છે એ પણ આપણે થયો છે એમ આપણે ગણી શકાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 6 ની અંદર બેરોજગારી જોઈ। તો બેરોજગારી અંદર તો કે બેરોજગારીનો અર્થ જોયા, પ્રકારો જોયા, બેરોજગારી ઉદ્ભવ માટેના કારણો જોયા, બેરોજગારીને ઘટાડવા માટેના ઉપાયો જોયા અને છેલ્લે આપણે બેરોજગારી સમસ્યા હલ કરવા માટે રાજ્યની યોજના જોઈ। આ આખા પાઠની અંદર 10 માર્કની અંદર છે એ પૂછાય છે અને ખાસ કરીને તો કે બેરોજગારી ઉદ્ભવ માટેના કારણો અને બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો એ મહત્વનો ટોપિક છે। એ બે ટોપિક તમે છે એ પાકા કરી લેજો।